રાજમહેલ થી આવ્યા છીએ. અમને આપની કેસર કાલવી ઘોડી જોઈએ છે. આપ કહેશો એ મોલ આપવા અમે તૈયાર છીએ. કમાલ છે, બધાને મારી કેસર કાલવી ઘોડી જ જોઈએ છે. પહેલા જ ખીચી આવ્યા અને હવે તમે. દેવી, આ ઘોડી અમને અમારા માટે નહીં પણ અમારા હુકુમ માટે જોઈએ છે. પણ કોણ છે તમારા હુકુમ? કાકા જમાલ પ્રિન્સી, અરે જલ્દી બહાર આવો. ગામમાં આપણા રખેવાળ અને સૌના પ્યારા બાબુજી રાઠોડ પધાર્યા છે. માનો તો રાઠોડનો રાજકુંવર ને માનો તો તમારો નાનો ભાઈ. બેન, હા બેન, આપણી બંનેની માતાઓ અપ્સરા હતી, બંને બહેનો હતી, એટલે આપણે પણ ભાઈ બહેન જ થયા ને. એટલે તમે અપ્સરા મંજુ ઘોષાના પુત્ર છો, બાબુ રાઠોડ? અને મારી માં મને ઘણી વાર તમારા વિશે કહેતી, પણ આજે સાક્ષાત તમારા દર્શન કરી હું ધન્ય થઈ છું. બેન, તમે મારા ઉપર એક ઉપકાર કરશો? હું આપની ઉપર શું ઉપકાર કરી શકું? બેન, આપની કેસર કાલવી ઘોડી સાથે મારા ઋણાનુબંધ જોડાયા છે, કારણ કે મારી જન્મદાત્રી માએ કેસર કાલવીના રૂપે ફરી જન્મ લીધો છે. કૃપા કરીને મારી માં મને સોંપી દો. આપ જે મોલ કહેશો એ મોલ હું આપવા તૈયાર છું. ભાઈ, આ જગતમાં માથી અનમોલ કંઈ જ નથી, કારણ કે કહેવાય છે કે આખા જગતનો નાથ પણ મા વિના અનાથ છે. અને મને તો માતા પુત્રને મળાવવાનો સૌભાગ્ય મળી રહ્યો છે, તો હું કેમ કરી ગુમાવું? કુંવર શાહ, આજથી મારી કેસર કાલવી ઘોડી તમારી. તમારો ખૂબ ખૂબ આભાર બેન. પણ કુંવર શાહ, મારી આ કેસર કાલવી મારી ગાયોનું રક્ષણ કરે છે, એટલે કાલે ઉઠીને મારી ગાયો ઉપર કોઈ સંકટ આવે તો તમારે મરતી રાત્રે પણ મારી ગાયોના રક્ષણ માટે આ પડશે. તેઓ વચન. બેન, કુળદેવી નાગણેજી માની સોગંદ, મારા કુળની આણ છે મને. તમારા એક ઈશારે તમારો વીરો ભાલો લઈ તમારી ગાયોની વારે ન ચડે તો સમજજો કે હું રાઠોડનું લોહી બાબુ રાઠોડ નહીં. બોલો બાબુ ભાલારાની જય! બાબુ ભાલારાની જય! બાબુ ભાલારાની જય! Yeah.